નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત SM મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત મિત્રો, પાક નુકસાન સહાયના પૈસા ખેડૂતોના ખાતામાં જમા થવા માંડ્યા છે. તો ખેડૂત મિત્રો, શું તમે પણ જાણવા માંડો છો કે આપણા ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં? તો ખેડૂત મિત્રો, આજના વિડીયોના માધ્યમથી આપણે એ બધું જ જણાવવાના છે. પૂરેપૂરો વિડીયો જોવા નમ્ર વિનંતી. તો ખેડૂત મિત્રો, શું તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી? તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકોનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો તમે તમારા મોબાઈલમાં ગૂગલ અથવા તો ગૂગલ ક્રોમ તમારે ખોલી લેવાનું છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે તેમાં PFMS સર્ચ કરી લેવાનું છે. ખેડૂત મિત્રો, PFMS સર્ચ કર્યા બાદ તમને અહીંયા ઘણી બધી વેબસાઇટો બતાવશે. તો ખેડૂત મિત્રો, આપણે પહેલી જ વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે. સાઇટ ખોલ્યા બાદ ખેડૂત મિત્રો, તો અહીંયા આપણે સાઇટ ખુલી જાય છે. તો અહીંયા હોમ પેજ ઉપર 3 લીટી દેખાડે છે, તેના ઉપર 3 લીટી ઉપર આપણે ક્લિક કરવાનું છે. ખેડૂત મિત્રો, ત્યાં પેમેન્ટ સ્ટેટસ ઘણા બધા આપણને અહીંયા ઓપ્શન દેખાડે છે. ખેડૂત મિત્રો, તો આપણે ત્યાં પેમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, આપણે તેના પર ક્લિક કર્યા બાદ તમને અહીંયા નો યોર પેમેન્ટ એટલે કે તમારા પેમેન્ટની સ્થિતિ જાણો. તો ખેડૂત મિત્રો, આપણે એના પર ક્લિક કરવાનું રહેશે. તો ખેડૂત મિત્રો, આપણે ક્લિક કર્યા બાદ અહીંયા આપણને બેંકનું નામ લખવાનું આવશે. તમારે જ્યાં કઈ બેંક તમે ફોર્મ ભરતી વખતે જ્યાં આપણે બેંકની પાસબુકની ઝેરોક્સ નકલ આપી હોય તે બેંકનું નામ અહીંયા આપણે લખવાનું છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આપણે સૌરાષ્ટ્રના ખેડૂતને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક કદાચ હોય છે, તો ખેડૂત મિત્રો, આપણે એ બેંકનું નામ બદલીને ગુજરાત ગ્રામીણ બેંક થઈ ગયું છે, ગુજરાત ગ્રામીણ બેંક. તો ખેડૂત મિત્રો, આપણે તે જ લઈએ, ગુજરાત ગ્રામીણ બેંક. તો ખેડૂત મિત્રો, નીચે લખેલું આવી જશે ગુજરાત ગ્રામીણ બેંક. ત્યારબાદ તમારે તમારો એકાઉન્ટ નંબર લખવાનો છે. ખેડૂત મિત્રો, ત્યારબાદ ફરીથી તમારે એકાઉન્ટ નંબર કન્ફર્મ કરવાનો છે. ખેડૂત મિત્રો, એકાઉન્ટ નંબર નાખ્યા બાદ ત્યાં તમારે ઉપર નીચે કેપ્ચા નાખવાના આવશે. ખેડૂત મિત્રો, તે પહેલાં તો હું તમને એક વાત કરી દઉં, તો કે OTP સેન્ડ OTPનો નીચે ઓપ્શન આવે છે. તો તે OTP ટેક્સ્ટમાં આવશે, અથવા તો નીચે અહીંયા 2 કોડ આપેલા છે, QR, તેને આપણે ડાઉનલોડ કરવાના છે એમાંથી એક એપ્લિકેશન. તો ખેડૂત મિત્રો, આ એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરવી? તો ઘણા કારણોસર આપણો ટેક્સ્ટમાં મેસેજ આવતો નથી. તો ખેડૂત મિત્રો, સરકાર દ્વારા એક એપ્લિકેશન બહાર પાડવામાં છે, એન્ડ્રોઈડ અથવા તો iOS, જે એનું નામ છે સંદેશ એપ્લિકેશન. એન્ડ્રોઈડવાળા આ ઉપલો QR ક્લિક કરશે અને નીચે iOS જે કે આઈફોન વાપરતા હોય તો નીચેનો QR ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરશે. તો ખેડૂત મિત્રો, આપણે એન્ડ્રોઈડ પર ક્લિક કરશું અને એપ્લિકેશનને ડાઉનલોડ કરીશું. તો ખેડૂત મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. તો આપણે અહીંયા ઓપન કરીશું. ઓપન કર્યા બાદ જે પરમિશન માગે છે તે આપણે આપતું જવાનું છે. ખેડૂત મિત્રો, આવી રીતે તમારે આપતું જવાનું છે પરમિશન. ત્યારબાદ ખેડૂત મિત્રો, અહીંયા મોબાઈલ નંબર નાખવાનો આવશે. તમારે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઓલામાં હોય ખાતામાં તે નાખવાનો રહેશે અહીંયા કણે. ત્યારબાદ અહીંયા ટિક માર્ક કરીને ગેટ OTP પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને બતાવે છે કે આ મોબાઈલ નંબર તમારો જ છે ને, તો કન્ફર્મ કરીને યસ પર ક્લિક કરી દઉં. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, ત્યારબાદ અહીંયા OTP આવી ગયું છે. ખેડૂત મિત્રો, આપણે અહીંયા અલાઉ પર ક્લિક કરીને OTP ઓટોમેટિકલી ફિલઅપ કરી લીધો છે. ત્યારબાદ ખેડૂત મિત્રો, અહીંયા સ્કીપ કરતું જવાનું છે, સ્કીપ કરી લેવાનું છે. તો ખેડૂત મિત્રો, આપણે એપ્લિકેશનની બધી પરમિશન આપી દીધી છે અને આપણે પાછું જ્યાં હતા ત્યાં જતું રહેવાનું છે. ખેડૂત મિત્રો, તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે હવે કેપ્ચા નાખી દેવાનો છે. ખેડૂત મિત્રો, S6 કેપિટલ G 9 સ્મોલ U 6. ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે.
તો ખેડૂત મિત્રો ઓટીપી સબમિટ કર્યા બાદ તમને એક આવું પેજ ખુલે છે ખેડૂત મિત્રો. તો તેમાં આપણે વિગતવાર માહિતીની વાત કરીએ તો ખેડૂત મિત્રો અહીંયા તમને વિગતવારની વાત કરીએ અહીંયા આપણે તો અહીંયા તમને બેંકનું નામ બતાડશે, એકાઉન્ટ નંબર બતાડશે, તમારું લાભાર્થીનું નામ એટલે કે બેનિફિશિયરી નામ, કઈ સ્કીમ દ્વારા પૈસા જમા થયા, કયા પર્પઝ એટલે કે શેના લીધે પૈસા જમા થયા છે, પાક નુકસાનને લીધે, એ બધું બતાડશે તમને. ત્યારબાદ ખેડૂત મિત્રો ફેઇલિયર રીઝન તો કે તમારું જો રિજેક્ટ થયું તો શેના કારણે રિજેક્ટ થયું છે એ પણ બતાડશે ખેડૂત મિત્રો. ત્યારબાદ તમારે અહીંયા પેમેન્ટનું સ્ટેટસ પણ બતાડશે ખેડૂત મિત્રો તમને આપણે. તો કે ખેડૂત મિત્રો પેમેન્ટ સ્ટેટસની જો વાત કરીએ આપણે તો આ રહ્યું સ્ટેટસ જો ખેડૂત મિત્રો. તો અહીંયા પેમેન્ટ સેશન જો એપ્રુવ થઈ ગયું છે તો એપ્રુવ બતાડશે, અને જો પેન્ડિંગ તો પ્રોગ્રેસમાં છે તો પ્રોગ્રેસમાં બતાડશે. કેટલો અમાઉન્ટ એટલે કેટલા પૈસા જમા થયા છે પણ એ પણ ખેડૂત મિત્રો અહીંયા બતાડશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમને કેવી માહિતી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને જો માહિતી સારી લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, શેર કરજો, અને ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો ખેડૂત મિત્રો. જય જવાન જય કિસાન. આભાર તમારો, ધન્યવાદ.